ઊંઝાના દરેક ઘરમાંથી 1 રૂપિયો ઉઘરાવવામાં આવ્યો। સાચે જ કહી શકાય કે ઊંઝાના દરેક ઘરનું નાતું માની સાથે જોડાયેલો છે। આ સઘળી તારીખનો ચિતાર આપે છે આરસનો આ શિલાલેખ, જેમાં મા ઉમિયાના હાલના મંદિરમાં પોતાનો યથાશક્તિ ફાળો આપનાર સર્વે મહાનુભાવોની યષ્ટિ ગાથા છે। પપ્પા, આ શિલાલેખમાં તો માનસરોવરનું પણ વર્ણન છે। શિવ ગૌરીના ધામ કૈલાસ સ્થિત જે માનસરોવર આવેલું છે ને, એની જ યાદગીરી રૂપેનું આ સરોવર એટલે જ માનસરોવર, જેનું ખાતમુહૂર્ત થયું હતું કડી પ્રાંતના સુબા શ્રી રામચંદ્ર ગોપાલદાસ દેશમુખજીના શુભ હસ્તે તારીખ 1/4/1887 ના રોજ। ઈશાન ખૂણે 120 ફૂટ બાય 120 ફૂટમાં ફેલાયેલું અને 56 ફૂટ ઊંડું માનસરોવર, અખંડ સ્વરૂપા માં ઉમા અને માનસરોવરની પશ્ચિમે 9 ફૂટ પહોળું અને 28 ફૂટ ઊંચું શિવાલય, માતાજીના મંદિરની નીચેના ભોયરામાં બિરાજમાન જમણી સૂંઢના ગણપતિ એટલે કે ઉમા પુત્ર શ્રી ગણેશની અલભ્ય મૂર્તિ, જેને રોજ ગોળના લાડુનો પ્રસાદ ધરાવાય છે। આ બધું જોઈને એવું લાગે કે શિવ પાર્વતીના સાયુજ્યનું સાક્ષી કૈલાસ ધામ સ્વયં અહીં તાદૃશ્ય થયું છે, જેના દર્શન કરીને ભક્તો સ્વયં ભગવાનનો સાક્ષાત્કાર પામ્યાની અનુભૂતિ કરે છે। ભક્તિના આ ચમત્કાર અને મા ઉમિયાના સામર્થ્યના સાક્ષાત્કારની સતત અનુભૂતિ થતી રહે એટલે અને 18મી સદીમાં નિર્માણ પામેલ મૂળ મંદિરની 100 વર્ષે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની શાસ્ત્રોક્ત આજ્ઞાને માન આપીને ભક્તગણોના વિરાટ સમુદાય અને વહીવટકર્તાઓએ સાથે મળીને 18મી સદી શતાબ્દી મહોત્સવની કલ્પનાને આકાર આપ્યો અને રચાયો એક એવો ભવ્ય મહોત્સવ, જેમાં એકલું ઊંઝા નગર જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કડવા પાટીદાર સમાજનો મહેરામણ મા ઉમિયાના દ્વારે છલકાય, જેમાં કડવા પાટીદાર સમાજના કંઈક કેટલાય ભૂલાયેલ રિવાજો અને પ્રથાઓને એક ક્ષણ પૂરતી સજીવન કરવાનો અને યાદ કરવાનો મોકો મળ્યો। કંઈક કેટલીય પ્રથાઓ છે જે આપણા કડવા પાટીદાર સમાજ સાથે વણાયેલી છે, જે સદીના પ્રવાહ સાથે ધીમે ધીમે ભૂલાઈ રહી હોય, પણ એક નાતો છે જે સમગ્ર કડવા પાટીદાર સમાજને એક સૂત્રે રાખે છે, અને એ છે મા ઉમિયા। મા ઉમિયાના આ મહાત્મ્યને વધારવા માટે જ મંદિરે બેસતા વર્ષે 18મી શતાબ્દી મહોત્સવની સ્મૃતિમાં માક્ષર સુદ અષ્ટમીના રોજ અન્નકૂટ ઉત્સવ, વસંત પંચમી મહોત્સવ અને નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, અને એમાંય વૈશાખી પૂર્ણિમા માનો પ્રાગટ્ય દિવસ, એનો તો વૈભવ જ કંઈક નિરાળો છે। આ એક દિવસ ઊંઝાની તમામ સંસ્થાઓ રજા રાખે છે અને માની શોભાયાત્રા નીકળે છે, જેમાં આખું ઊંઝા હિલ્લોળે ચડે છે અને માના દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે। જગતજનની, મહેશ્વરી, વરદાયિની, સુખદાયિની, પર્વતપુત્રી, પાર્વતી, મા ઉમા, લોકોના દુઃખ દૂર કરનારી અને સૌનું કલ્યાણ કરનારી, આ ભવ્ય મંદિરમાં વાસ કરનારી મા ઉમિયા, દરરોજ જુદા જુદા વાહન પર સવારી કરનારી અને દરરોજ અલગ અલગ રૂપથી ભક્તોને સંમોહિત કરનારી મા ઉમિયા। સોમવારે નંદી પર આરૂઢ માં પાર્વતી, મંગળવારે મયુરધારી વિદ્યાની દેવી માં સરસ્વતી, બુધવારે સિંહ વાહિની ચંડી, ગુરુવારે હાથી પર સવાર ધનલક્ષ્મી, શુક્રવારે કુકડા પર બિરાજતી માં બાલા ત્રિપુરા સુંદરી શ્રી બહુચરાજી, શનિવારે ઐરાવત પર સ્થિત વૈભવલક્ષ્મી ઐન્દ્રી અને રવિવારે વાઘ ઉપર બિરાજતી માં અંબિક। બેટા, માનું દરેક રૂપ અનેરું છે અને દરેક રૂપમાં એ આપે છે માતા તરીકેનો પ્રેમ। એના દર્શન માત્રથી જ ભાવ વિભોર થઈ જતા ભક્તો અહીં આવીને બધું જ મેળવ્યાનો, સર્વે મનોકામના પૂર્ણ થયાનો આશીર્વાદ પામે છે।
માં ઉમિયાનો મહિમા અપાર. વર્ષે ભક્તો પર અનહદ ધાર. માને ભજે સઘળો સંસાર. ચરે ધરે ભક્તિનો ભાર. ભક્તોના સંકટ હરનાર. માં ઉમિયાનો જય જયકાર.